i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। અરવલ્લી જિલ્લામાં વરસાદે વિરામ લીધો પણ ખાડાઓએ વિરામ નથી લીધો। વાત કરવામાં આવે તો મોડાસા શામળાજી સ્ટેટ હાઈવે કે જ્યાં 2-2 ફૂટના ખાડા પડતા વાહન ચાલકો પરેશાન બન્યા છે। અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરથી શામળાજીને જોડતો સ્ટેટ હાઈવે બિસ્માર બન્યો છે। હાલ વરસાદે વિરામ લીધો પણ હાઈવે પરના ખાડાઓએ વિરામ નથી લીધો। મોડાસા શામળાજી 35 કિલોમીટરનો આ હાઈવે છે, જ્યાં હાઈવે પર આવેલા મરડિયા, ઈસરોલ, જીવનપુર, ખોડમ સહિત અલગ અલગ જગ્યાઓ પર 2-2 ફૂટના ખાડા પડ્યા છે। વાહન ચાલકો પરેશાન બન્યા છે। ત્યારે વરસાદે વિરામ લીધા બાદ રોડ ઓથોરિટી દ્વારા રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું પણ હલકી ગુણવત્તાનું કરવામાં આવ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે, જેને લઈ વાહનો પસાર થતા જ અતિશય ડસ્ટ ઉડવાને લઈ નાનાથી લઈ મોટા વાહનોની ભારે મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે। ત્યારે સ્થાનિક તેમજ વાહન ચાલકોની માંગ છે કે રોડ ઓથોરિટી દ્વારા રસ્તાનું યોગ્ય સમારકામ કરવામાં આવે તેવું જણાવ્યું હતું। બ્યુરો ચીફ કૌશિક સોની, i7 ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી। શામળાજી મોડાસા સ્ટેટ હાઈવે ઉપર અત્યારે હાલ વરસાદ બંધ થવાથી ખાડા, મોટા ખાડા પડેલા છે અને રોડ કોરો થઈ જવાથી ડસ્ટ ઉડે છે, જે ડસ્ટથી વિઝિબિલિટી ઘટી ગયું એવું દેખાઈ રહ્યું છે। અને રાત્રિના સમયે જો મોટું વાહન સ્પીડમાં જાય તો બાઇકવાળા હોય, નાની ગાડીઓવાળા હોય, એમનો અકસ્માતનો પૂરેપૂરી સંભાવના રહેલી છે। એટલે આ રોડનું તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવામાં આવે અને અગાઉ રિપેરિંગ કર્યું હોય તો હલકી ગુણવત્તાનું રિપેર કર્યો હોય રોડ એવું દેખાઈ રહ્યું છે। અને હાલની દ્રષ્ટિએ જોઈએ તો આ રોડ ઉપર માનવ બલિ આપો અને રોડ રિપેર કરીએ એવું જો આ રોડ વિભાગવાળા વિચારી રહ્યા હોય તો પછી પ્રજાને રામ ભરોસે જ વાહનો ચલાવવા પડે એવી પરિસ્થિતિ દેખાઈ રહી છે આ શામળાજી મોડાસા સ્ટેટ હાઈવે ઉપર। તો શામળાજી મોડાસા હાઈવે બાઇક ચલાવતા ઘણી તકલીફ પડે છે। મોટા જસણ બરોબર ખાડા પડી ગયા છે, જસણ બરોબર ખાડા પડી ગયા છે। અત્યારે સાધનવાળા, મારુતિવાળા દૂર ઉડાડશું, ઓખમ બરોબર દૂર ભરાય છે। ઘણી જવાની શામળાજી જવું હોય તો મુશ્કેલ પડે છે।